I come from Lebanon and I am here in Rajkot today. I'm very happy to be in Rajkot. I have been here before. It's always a pleasure to come back. But this time I noticed two things. One thing is that there is an old city in Rajkot and there is a new city in Rajkot. And both cities are very impressive. It's really nice to be here. We stayed at a beautiful resort, and now we're looking forward to fly our kites with all the people. So we are going to, come to our stand, and I'll show you our kites later. I was telling we have different kites. We made sure that we bring the kites that fly without wind and fly at night. Last time we came, a few years, we met Narendra Modi. He's an amazing person, very, very nice, very friendly. And I hope today, next time we go to Ahmedabad, we will also meet Narendra Modi. આજે રાજકોટમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન થયું છે. દર વર્ષની જેમ આ એક સફળ ઉત્સાહથી ભાગ લે છે લોકો એવો ઇવેન્ટ બન્યો છે. વિવિધ દેશોમાંથી અમને 21થી વધારે દેશોના ઇન્ટરનેશનલ કાઇટિસ્ટ આવ્યા છે, વત્તા 7 રાજ્યોમાંથી આવ્યા છે અને અન્ય જિલ્લાઓમાંથી, એમ કહીને 135 કાઇટિસ્ટ આવ્યા છે અત્યારે. અને ખૂબ ઉત્સાહથી રાજકોટની જનતા પણ જોડાઈ છે. અને આજે આ જે સેલિબ્રેશનનું માહોલ થયું છે, અમે ટુરિઝમ કોર્પોરેશનનો પણ ખૂબ આભાર માનીએ છીએ કે એમના સંયુક્ત ઉપક્રમે રાજકોટ મહાનગરપાલિકા અને ટુરિઝમ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આ થયું છે. ખૂબ સફળ રહ્યું છે, લોકો ખૂબ જોડાયા છે. આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત પ્રવાસ નિગમ એમના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2026નો પ્રારંભ રાજકોટના પ્રસિદ્ધ રેસકોર્સ મેદાનની ઉપર ઉત્સાહપૂર્ણ માહોલમાં થઈ રહ્યો છે. દેશ વિદેશના પતંગબાજો આ ઉત્સવમાં ભાગ લેવા માટે પધાર્યા છે. રંગબેરંગી અને જુદા જુદા ચિત્ર વિચિત્ર આકારના પતંગો સાથે પતંગબાજો પોતાની પતંગોને અવકાશમાં લહેરાવવાનો સુંદર મજાનો પ્રયાસ કરી રહ્યા છે. રાજકોટવાસીઓ પણ આ પતંગોત્સવને વધાવવા માટે ખૂબ જ વિશાળ સંખ્યામાં અત્યારે અહીંયા ઉપસ્થિત છે. વિશ્વના પતંગબાજો અને રાજ્યના બીજા આપણા પ્રદેશોના પતંગબાજોના માધ્યમથી આપણા આ પ્રાચીન તહેવારના પતંગના માધ્યમથી વસુધૈવ કુટુંબકમનો સંદેશો આજના આ આકાશી નજારાથી આપણે આપવા જઈ રહ્યા છીએ. અને એક ભારતીય તહેવાર એ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પ્રસ્થાપિત થઈ રહ્યો છે, એનું આપણને સૌને ગૌરવ છે.